તો મિત્રો અમારે જે 500 પાટણ કોમેડી ચેનલની અંદર નું શૂટિંગ હતું ગુગા મહારાજના, તો એ શૂટિંગ માટે આવ્યા હતા. એમાં ચાહક મિત્રોએ ફૂલ સાથના આ બાજુ છે પપૈયા જો. તો ઈલુએ આજે એક પડીકાની ચોરી કરી, સાચું બોલ ઈલુ લે. તો મિત્રો જો અમે આ કપડાં સિલાવા, તો મિત્રો દર વખત મારા કાપડનો નંબર ભૂલી જવું. કટ લઈ લઉં ગોમ નું નામ લખેલું આવ્યું. ચિયું ગોમ આવે? સીએનજી પંપ આવ્યો અમારે. ચાલો તો મિત્રો આ બાજુ અમારે આજની પાર્ટી દિલીપ યુવાન તરફથી. મારા તરફથી દિલીપ ભાવભા એ ભાવભા કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો આટલા ને ઝઘડો ચાલુ હે. ભાવભા લોડર લાયા ને એની ખુશી. તો મિત્રો આપણે પણ ભાવભાઈ પાર્ટી આલી દીધી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર. તો મિત્રો અમારે જે 500 પાટણ કોમેડી ચેનલની અંદર જે ગુગા મહારાજનો ભાગ ચાલે છે સિરીઝ વાળો, એ આજ ગુગા બાપાનું મંદિર છે. જય ગુગા મહારાજ. તો મિત્રો એનો ભાગનું શૂટિંગ હતું ગુગા મહારાજના, તો એ શૂટિંગ માટે આવ્યા હતા. એમાં ચાહક મિત્રોએ ફૂલ સાથનો સહકાર આપ્યો હોય એવો ને એવો સાથનો સહકાર આપજો. તો અવનવા ગુગા મહારાજના ભાગ આવતા રહે. દૂસરી પપૈયા જો, બધા પપૈયા અલગ અલગ રીતના. આ લબડતા પપૈયા, આ જડાવતા પપૈયા, આ પપૈયા બગડી ગયા લાગે. આ ખાટી શેતુડીમાંથી કલમ ચડાઈ અને મેઠી શેતુડી કરેલી છે. મોટા સેતુ આવી, બાકી રિયાલિટીમાં ખાટી આ મીઠી સેતુડી છે, લબ્બા સેતુ આવી. અને આ રી ખાટી સેતુડી, એ ખાટી સેતુડી હતી પણ એને કલમ ચડાવી. તો મિત્રો ખાસા ટાઈમ પછી હોય શેતરના શૂટિંગમાં આવ્યા હતા. જે ભાગ અધૂરો હતો એ ભાગ પૂરો કર્યો. હવે જઈએ ઘેર, કેમ કે ખૂબ મોડું થઈ ગયું. તો ઈલુએ આજે એક પડીકાની ચોરી કરી. સાચું બોલ લીલું લે. પેલા જોર બાપુ એમ કહે ગીલું એક પડીકાની ચોરી કરી છે. સાચું બોલ, ચોરી કરી શું કર્યું તું? હા તો પેલા જોર બાપુ ચમ એમ કહી રહ્યા ગીલું એક ચોરી કરી પડીકું? હા હા હારા નહીં ઈલું નું આઈ બન્યું. ઈલું હવે તારું આઈ બન છે. હા હવે જોર બાપા તને મારસી રિમાન્ડ પેલી ખોટી ગોતી જોઈ. એ લેખા તું ના પાડે કે ચોરી નહીં કરીને. ચોહે લીધું કે હેડ પૈસા કોને આલ્યા હતા? ક્યાં કાકા? હરીભાઈ આલ્યા હતા પૈસા. એ ના પાડે જો પડચ્યા. હવે તારું આ બનશે તો તું કોક પેલું દિલ્હી તને નવું કોક બોલતા શીખવાડ્યું બોલજે. હું બોલતા શીખવાડ્યું. તો મિત્રો જો અમે આ કપડાં સિલાવા, આપણે 1 2 અને 3 જોડ કપડાં. બાકી કારણ ખરા મારા પરિવારના કપડાં આખું લિસ્ટ જ ચોપડામાં અમારું જ લખેલું જોઈ લો. માપ ફરી હાલવાનું જ નહીં. તો મિત્રો દર વખત મારા કાપડનો નંબર ભૂલી જવું, એટલે આ યાદ રહે ને એટલે યુટ્યુબની ચેનલમાં જ લઈ લીધું. આપણે લાયા નહીં, બધા મા ભાઈબંધો લાયેલા હે. પોપતસિંહ લાયેલા હે, એક રતનસિંહ લાયેલા હે. કાપડ વેચા તો લાયા જ નહીં.
લઈ લઉં. તો કે નહીં આવતા લો આજે લો જે કહો લો હા આમાં તો ફરજિયાત થઈ રહ્યું 365 ઉપર વાત સાચી છે. અમેરિકાની કોઈક નિશાની બતાવો ખબર પડે કે વિડીયો કોલ અમેરિકાનો હો. મેં બ્લોગ ચાલુ કર્યો. શું નિશાની બતાવું બોલો તમારું જોવું છે કોઈક નિશાની તો હોવી જોઈએ કે અમેરિકાનો વિડીયો કોલ હે. મારો આપણે ગેસ સ્ટેશન આવે એટલે બતાવતા હોય જો એવું હા ગેસ સ્ટેશન બતાવો બોલો. હા ગેસ સ્ટેશન એટલે પેટ્રોલ પંપ જ હશે ને? હા પેટ્રોલ પંપ હા અમારો હોય ગેસ સ્ટેશન કોઈ એટલે ગેસનો સીએનજી પંપ સમજી. એ વાત સાચી સિગ્નલ આવો હોય એમ? ઓવા હા હા જો હવે પછી હું લેફ્ટ ટર્ન મારે ને એટલે સીધો હાઈવે ઉપર ચડી જવાનું બરાબર. બધી ગાડીઓ દેખાય છે હા 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 જો આ તમારી 120 ની સ્પીડે જાય છે જો ગાડીઓ બરાબર. આ જો આગળ હાઈવે જોરદાર હાઈવે. ગોમનું નામ લખેલું આવ્યું. ચિયું ગોમ આવે? જો આ સ્પ્રિંગ હિલ ને કોલંબિયા એક કોલંબિયા જાય ને એક સ્પ્રિંગ હિલ જાય બરાબર. પાટીએ તો ભારત જેવો જ છે કે ગેસ સ્ટેશન આવી ગયું એમ ને? હા જો આ છે સીએનજી પંપ આવ્યો અમારો. નેટ ચોટ્યું. તો મિત્રો આ બાજુ અમારે મારા ઉતારેલા વિડીયો હું દિલાને આપું છું ચમ ભાઈ કારણ કે અહીંયા આજ ખાવા પીવા પૈસા નહીં તો જય માતાજી મિત્રો પૂછે મારવાના બ્લોગમાં દાડા આયા દિલીપના ભાઈ આવા વિડીયો ચાલુ કરતો હતો આજે ભાઈ કોમ વધારે પહોંચી છે ને બ્લોગ બનાવવાનો મને યાદ નતું આવ્યું એટલે કરણ ભાઈ હું કટ લઉં છું કે બે ત્રણ કરણે કટ લીધા મારા રોટલા વગર પૂછે મારવા આજ બ્લોગ વગર પૂછે મારવાનું દાડો આજ હું પોતે પૂછ્યો રહ્યો હતો પણ આપણા વળી આ મુહૂર્ત નું આવ્યું ને થઈ ગયું ચી મુરત મુહૂર્ત કર્યું ને આપણા શેનું? લોડર લાયા ને જો હા આપણા પેસ કૃપામાં લા? એટલે હું જોયું ને હમણાં બ્લોગ બનાવવા પહોંચી જઈએ. ભાવભાઈ યાર આવો તમે એવું? લઈને આયા હો ભાવભાને ઘેર હારું હેડો તો. અમે હાલે દીકરા અમે હાલ ગરાગી છે જોઈ લઈએ. આજની પાર્ટી દિલીપ યુવાન તરફથી. મારા તરફથી દિલીપ એટલે આ વધારાનું દિલીપના તરફથી બતાવ્યું કોના તરફથી છે ભાઈ? તને બોલ્યો ના બોલ્યો હું બોલ્યો. કોઈ દિલીપના વિડિયો જોઈ લે હું ડાયરેક્ટ બોલ્યો કરાનું નામથી આ ભાઈ અમારા દાતાશ્રી આજના મેંગો ડોલીના તમાર ચોકોબાર આમાં ચોકોબાર ને અમને મેંગો ડોલી વિમલ ને ખાઈ લઈએ કેટલી આલો બે દાડે નવી સિસ્ટમ લાવ્યો ફોન મિલ દેવાનો કેટલી આલો ચાલો તો મિત્રો ગરાગી હોય એટલે આવું રહેવાનું. જો આઈસ્ક્રીમ ખાઈ જવાનું ગરાગી સાથે જવાનું. ભાવભા એ ભાવભા કોંગ્રેચ્યુલેશન. ખબર કે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને હજી હું ભાઉ ભાઈ વ્લોગ બનાવેલું ને ભાઈ પાર્ટી માંગુ તો આર્યો એક જ સેકન્ડ ની અંદર એનો ફોન ચાલુ કરીને વ્લોગ ચાલુ કરી નાખ્યો. મને મજા આવે લડવાની. તો ભાવભા ખૂબ પ્રગતિ કરો, ઉત્તર પ્રગતિ કરો. રામાપીર સદાય સુખી રાખે અને આવા બીજા 10 લોડર લાવો તમે. હા જીસીબી લાવો, પછી ટર્બો લાવો. ભાઉભાઈ મુહૂર્ત કરવા ઉભા હતા હા અને આ દોડો વસ્તુ આવી ગઈ ના તું કહી દે.
એ તો મુહૂર્ત કરવાનું ચાલતું હતું અને ભાઈ આ ધ્યાન લે આપણે વિપુલે વાઈન કોંગ્રેચ્યુલેશન કીધું બરાબર પછી ભાઉભાઈ કે ભાઉભાઈ એટલું કીધું ભાઈ વિપુલ વાઈન કે વાઈન થેન્ક યુ બોલતે નહીં આવડતું હોય અને વાઈકન થેન્ક યુ બોલતે નહીં આવડતું બોલતે એટલે હું બધા એમનો આપણે ભાઉભાઈ જાય ને ભાઈ વિપાનની વિગત હતી આપણે બરાબર એટલે વિપાન ચિંતા આવે કે આપણા જેટલું નહીં બોલતા આપણને થેન્ક યુ નહીં આવડતું તો આપણે ભાઉભાઈ જાય તો ઉભો થયા ભાવભા થેન્ક યુ બોલી તો મિત્રો આટલા ને ઝઘડો ચાલુ હ બ્લોગરો ને હવે ચોમાનું કહો હું ચોમા ચિયો સરવણ તેજાન તો હતો ને ચિયો સરવણ કોઈ માથાકૂટ નહીં તો કોઈ નહીં એ માથાકૂટ કરી મને ખબર જ એમ નહીં ખબર જ નહીં તો મિત્રો હું આજ આવ્યો આટલે તો ચલો આપણે અમારે એક બ્લોગર ફરતો આવ્યો ફરતો બ્લોગર આવો ફરતો બ્લોગર દોડમાં કપડો પહેરીને કોણ તો બધું ખલ્લાદ પહેરેલું હોય આ આવ્યો ફરતો બ્લોગર તો મિત્રો મારા ઘરાકી છે પછી વાત કરી આઉભા લોડર લાયા ને એની ખુશીમાં જો બધાને ઠંડુ કરાયું હો મિરંડા એ ભાઈ આપણે 10 વાળી ગુલ્ફી લાવી દે ભાઉભા તરફ 20 વાળી ક્यों કના પૈસા લઈ તને બી આવો મેહુલ લાવો યાર એ મેહુલ દિલ્લો ગોમો હજી બીજું કોઈ કશું બોલાવતા હે એટલે ડબલ ડબે એક બાટલી પાઈ મન ને મન ના બીજી ને મળો જય માતાજી મિત્રો બીજી મેં કીધું એક બાટલી લઈ લે તો મન કે લઈ લે તો જો લો ખાલી બાટલી લઉં જો એ હજી બીજું કોઈ દિલ્હી બોલાઈ દેજે કોઈ રહી ના થાય બાટલી ખાલી તો જો બરોબર 1 મિનિટ તો મિત્રો મળીએ પછી તો મિત્રો આપણને પણ ભાવભાઈ પાર્ટી આલી દીધી લોડરની જોઈ લો એક આગળ કરણે પાર્ટી આલી અને ફેર ભાવે પાર્ટી આલી એટલે એક જ દાડે દિવાળી કર્યું આમ તો વારા ફરતી ખાવાનું હતું યાર અડધું આજ ને અડધું કાલ ભાગ પડાવાનો એ ભાવા તરફથી એ જીગો આલ્યા ભાઈ જીગા ઓલે લાય એ ભાઈ લાવ ચિંતા ના કર બીજું પૈસા બાકી જ છે એ એક જીગા ઓલે લાય લે ભાવા ને ખાતા આવી ગુલ્ફી લાય આ સાઈડ કરો કેમેરો આ ભાવન તમે લઈ લો એ મારા નહીં જોવાનું ભાઈ હાલ બધા જેટલી માણસો વધે જાય ભાઈ 12:18 થી આ તો પાર્લરે ખૂબ મોડું થઈ ગયું જેમ કે મહેમાને આવ્યા હતા ને મહેમાન જોડે બેઠા હતા એ મને મોડું થઈ ગયું ને હજી તો વિડીયો એડિટિંગ કરશું એટલે લગભગ 1-2 કલાકનો સમય લાગી જાય તો મિત્રો આ બ્લોગ બહુ લોબો ના થાય એટલે આ બ્લોગને આપણે આટલે એન્ડ આપશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ